પંચમહાલ જિલ્લામાં જય જય શ્રી રામના નારા સાથે ઉત્સવનો માહોલ છે। ત્યારે શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના કાર્યાલય ખાતે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી જય જય શ્રી રામના નારા લગાવી અને ઉત્સવ ઉજવી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો હતો। જ્યારે શહેરા ખાતે આવેલા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો એકત્રિત થઈ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા। જ્યારે ફટાકડા અને આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ વિધિવત રીતે બિરાજમાન થતા સમગ્ર જિલ્લામાં ઉત્સવનો માહોલ છવાયો હતો। મંદિરો સહિત ઠેર ઠેર અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા હતા। સમગ્ર જિલ્લો રામમય બન્યો હતો। દીકરીને લગ્નમાં કર્યા ગાળા ગાળા આવી ગયા ખાલી ભગવાનની ભક્તિ કરી। શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ विनती करी श्री दिनेश भाई रमनलाल पटेल के जो मंच पास आवे। विनोद भाई आंटू भाई ने तो ताली बजाओ जो यार भगवान श्री राम। आज रोज 500 વર્ષથી જે રામ મંદિરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજ રોજ અયોધ્યા મુકામે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે, જેનો ઉત્સાહ સમગ્ર હિન્દુસ્તાન નહીં પણ વિદેશોમાં પણ છે। અને આજ રોજ એ કાર્યક્રમને અમે અહીંયા શહેરા ભાજપના કાર્યકર્તાઓ શહેરા હિન્દુ સમાજ દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની ઓફિસ આગળ અમે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ। બોલો જય જય શ્રી રામ।